કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવતા ઠરાવો ઉપલા ક્રમથી બોલવાનો હોય તેને બદલે નીચલા ક્રમથી ઠરાવો સર્વોનુમતે પસાર કરી ચાલતી પકડી હતી. કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે ભાજપા દ્વારા મુકેલ ઠરાવનો વિરોધ પક્ષને વિરોધ કરવાનો મોકો પણ ભાજપે આપ્યા વગર ઠરાવ મૂકી દીધો હતો. કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. ડેપ્યુટી કલેક્ટર દ્વારા ઘટતું કરવાની ખાતરી આપી હતી. આઝાદી પછી પ્રથમ વખત સત્તા પક્ષ દ્વારા વોકઆઉટ કરવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ બોલવાનું ટાળવામાં આવ્યું હતું. ધોરાજી નગરપાલિકા જનરલ બોર્ડમાં મીડિયા પ્રવેશ ન આપવા મુદ્દે વિરોધ પક્ષના નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દાદાગીરી કેવા લોકોની પબ્લિકને આવવા ન દે એનું કારણ શું? પ્રેસ વાળાને ન આવવા દે એનું કારણ શું? જનરલ બોર્ડ કોને કે ઘરની લાવે છે ખાલી આ ઘરની ધોરાજી લાવે. બેસો બધા બેસો, કઈ વાંધો નહીં, આરામથી બેસો. તમારી ફરજ છે રોકવાની. તમારી ફરજ છે, તમે કઈ કેમ માં જાશો? નહીં, તમારી ફરજ છે. તમારી ફરજ છે. મુદ્દા નંબર એમ ના ચાલે છે. મુદ્દા નંબર એમ ના તમારા મન પડે જો ખોટું જાય વિનંતી કે સભાખંડ દર વખતે બધાય હોય તો એમાં કે કોઈ લૂંટી જવાના છે. એમાં કોઈ વાંધો ખરો? મીડિયા વાળાને કાઢવો હોય, બધાને કાઢવો તો અમારે હલાવવું છે કે નથી હલાવવું એ સમજાતું નથી. તકલીફ શું હોય? જે રીતે થઈ હોબાળો થયો, જેનો લઈને દરખાસ્ત થઈ, અસંતોષ કોંગ્રેસ બસ બધાને શાંતિથી બેસાડીને ચાલુ કરો. જનરલ બોર્ડ હાલો બેસો. ભાઈ મીડિયા વાળા વાંધો ડીએલ ભાષા સદસ્ય ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 2, માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા. આ જનરલ બોર્ડની અંદર આ લોકોને ગેરરીતિ ભાજપ વાળાને આચરવી હોવાને કારણે અમે એડવાન્સમાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ હોય અને પોલીસ પણ હાજર હોય અને વોર્ડ નંબર પેલા 7 નંબરના ક્રમાંકથી ચાલુ કરી અને 1 થી 7 ના વિષય પૂરા કરી અને પૂરા કર્યા વગર સીધા 7 નંબરથી લીધેલ હોય અને જે અંગે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત સાંભળ્યા વગર પોતે હાવો કરીને નીચે ઉતરી અને બોર્ડનું દરખાસ્ત કરીને કરી. આ સામે અમે રજૂઆત કરી અને એની સામે પગલાં લેવા માટે કલેક્ટર સાહેબ અને પ્રાદેશિક કમિશનરશ્રીને પણ રજૂઆત કરશું. હાલ જે એજન્ડા અને જે સાધારણ સભા હતી એમાં ભાજપ કેવી નીતિ અપનાવેલી છે? ભાજપને ખબર હતી કે આમાં આપણે ખાટવાના નથી, એટલે આવો કરી અને નીચે તરત પૂરું કરીને ભાગી ગયા, તરત નીચે ઉતરી ગયા. હું યુસુફ નવીવાલા, વોર્ડ નંબર 6 ના સદસ્ય, કોંગ્રેસ પક્ષ. આજે તારીખ 28/7/2025 ના રોજ જે જનરલ બોર્ડ 4 વાગે હતું તેમાં ભાજપ પક્ષ તરફથી ડાયરેક્ટ પ્રમુખશ્રીએ મુદ્દા નંબર 7 થી શરૂઆત કરેલ, જ્યારે કે મુદ્દા નંબર 1 આગલા બોર્ડના તમામ મુદ્દાઓને બાલી આપવાનો હતો, મુદ્દા નંબર 2 કારોબારી ઠરાવોને બાલી આપવાનો હતો. તે બધા જ નિયમોને પડતે મૂકી મુદ્દા નંબર 7 થી શરૂ કરેલ, 7, 8, 9 વાંચવાનું શરૂ કરેલ, જેની સામે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત ચીફ ઓફિસરને કરેલ. ચીફ ઓફિસરે એવું કીધું કે હું કંઈ કહી શકું નહીં. જેની રજૂઆત કરતા ભાજપ લોકોએ હોબારો કરી અને જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કરેલ છે, જેની સામે જેનું સમગ્ર શૂટિંગ છે, જેની સામે અમે આગળ એપેલેન્ટ ઓથોરિટીમાં કાર્યવાહી કરશું.